નમસ્કાર દોસ્તો, આજે આપણે ફરીથી એક નવા રિઝલ્ટ સાથે આપણા એગ્રીકલ્ચર પ્રોડક્ટની બાયોનેટ્સ પ્રોડક્ટ ગામ વાઘોરના અંદર આપણા શું નામ કાકા આપનું? શાંતિભાઈ. ને તમારા સુપુત્રનું? દિનેશભાઈના ફાધર શાંતિભાઈ સાથે આપણા વિડીયો ઉતારી રહ્યા છે. અને દિનેશભાઈ, આપણી આ બાયોનેટ્સની ખાતર જે 3 કિલોની આપણી બેગ આવે છે બાયોનેટ્સ, એ આ ઘઉંના ઉત્પાદનમાં એમને નાખ્યું હતું. એમનું રિઝલ્ટ આપણે રમણભાઈ સાથે રમણભાઈ આપ્યું છે. તો રમણભાઈ સાથે વાત કરીએ. રમણભાઈ, આ કેટલા વીઘામાં ઉપયોગ કરેલો છે? ઓનલી પર 1.5 વીઘામાં એક પેકેટનો ઉપયોગ કર્યો છે સર. અચ્છા, આનું રિઝલ્ટ કેવું કાકા, કેવું લાગે છે? આનું રિઝલ્ટ કેવું છે? 100% રિઝલ્ટ આવ્યું છે. આના સિવાય તમે બીજો કોઈ ઉપયોગ કર્યો છે? ના, બીજો કોઈ કર્યો નહીં. તમે આનો ઉપયોગ કર્યો છે, બાકી કોઈ વસ્તુ નાખી નથી? તમે યુરિયા ડીએપી નાખ્યું છે? ના, સોણિયું અને આનું જ વસ્તુ ઉપયોગ કર્યો છે, બાકી યુરિયા ડીએપીનો કોઈ ઉપયોગ કર્યો નથી. દેખો દોસ્તો, અહીંયા જબરજસ્ત રિઝલ્ટ સાથે આનું તમે વાત કરો તો ઘઉંનું સાઇઝ કહેવાય છે, એ બી મોટી સાઇઝ છે. અને એના દોણા તમને બતાવું, આપણે રમણભાઈએ એમના દોસ્તો આટલું શાનદાર રિઝલ્ટ સાથે, અને એક સોનેરી એક જ ચરકો, એક જ મોટો દાણો, આટલા સુધી જબરજસ્ત રિઝલ્ટ આવ્યું. કાકાનું ખેડૂત મિત્ર બી ખુશ છે. અને ખેડૂત મિત્રને એવું કહેવું છે કે બાજુમાં બી પાણી વધારે છે, અને બાજુના અંદર જે ઘઉંની બુંબી કહેવાય, ઉંબી નાની છે અને આપણે મોટી છે. બીજો ફાયદો થયો તમને આ નોખવાથી? ઘઉં વધારે ડીગા વજા, ઊંબી મોટી છે. અને તમે કોઈ 6 ફાટ કહેતા, શું કહેતા તે? 6 કોડડી ચડ્યા એમ. 6 કોડડી ચડ્યા. તો દોસ્તો જબરજસ્ત અમારા રમણભાઈ ઠાકોર તરફથી આ જે રિઝલ્ટ લેવામાં આવે છે દોસ્તો, તો આ બધા રિઝલ્ટ જે ખેડૂત મિત્રોના છે, તો દોસ્તો આપણી અગર જમીન સુધરશે તો આપણી નસલ બી સુધરી જશે. દોસ્તો કહેવામાં છે અસલ જે આપણી ફસલ છે ને, એ આપણી નસલને બી સુધારે છે. તો ખેડૂત મિત્રોને સેલ્યુટ છે. રોકિંગ રેન્ટર્સ, રોકિંગ એચીવર્સ ગ્રુપ.